હેલો મિત્રો, નમસ્કાર. જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 366/2025-26 પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 સ્વર્ગ અંગેની વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જોઈએ મિત્રો વિગતે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 સ્વર્ગની કુલ 321 જગ્યા. તો મિત્રો 321 જગ્યા યાદ રાખવાની છે. ત્યારબાદ હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 સ્વર્ગની કુલ 105 જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ મિત્રો ઓજસની વેબસાઇટ આપેલી છે તેમના પર 17/11/2025 14 કલાકથી 30/11/2025 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ યાદ રાખવાનું છે 321 અને 105 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને તેમના માટે 17/11/2025 થી 30/11/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. અરજી પત્રક ભરતા સમયે કોઈ ભૂલ ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય તે માટે અગત્યની સૂચનાઓ આપેલી છે અને અરજી ભરતા પહેલા સૂચનાઓ સંપૂર્ણ વાંચવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ મિત્રો આપેલી છે તેમના પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ જોતા રહેવી. ત્યારબાદ મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે બધા જ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, કેટેગરી જે પણ કેટેગરી લાગુ પડતી હોય, દિવ્યાંગતા લાગુ પડતું હોય, માજી સૈનિક લાગુ પડતું હોય તેમજ અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજીમાં પોતાના પ્રમાણપત્રોની સાચી વિગતો ભરવાની રહેશે અને અરજીમાંની ખોટી વિગતોને કારણે અરજી રદ થવાને પાત્ર બની શકે નહીં. તો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો સ્વર્ગવાર જગ્યાની વિગતો પણ આપેલી છે કેટેગરી વાઇઝ. પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 નાણાં વિભાગ હિસાબ અને તિજોરી નિયામકની કચેરી હસ્તકની જેમની 321 જગ્યા છે, જેમાં બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે 130 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 32 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે 81 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 16, અનુસૂચિત જનજાતિ માટે 62. ત્યારબાદ કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ છે તેમાં કેટેગરી વાઇઝ વિગતવાર સ્પષ્ટતા કરેલી છે. જનરલ કેટેગરીમાં મહિલાઓ માટે 42 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોમાં 10 જગ્યા મહિલાઓ માટે અનામત છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોમાં 27 જગ્યા મહિલાઓ માટે છે, અનુસૂચિત જાતિમાં 6 જગ્યા અને અનુસૂચિત જનજાતિમાં 20 જગ્યા મહિલાઓ માટે અનામત છે. ત્યારબાદ મિત્રો માજી સૈનિકના ઉમેદવારો છે જેમના માટે 32 જગ્યા અનામત છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા નથી, તેમના માટે અલગથી ભરતી બહાર પાડવામાં આવેલી છે. ત્યારબાદ બીજા નંબર પર મિત્રો હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 જેમની કુલ મિત્રો 105 જગ્યા છે, જેમાં જનરલ કેટેગરી માટે 44 જગ્યા છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે 27 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 8, અનુસૂચિત જનજાતિ માટે 16, તે પૈકી મહિલાઓ માટે સામાન્ય કેટેગરીમાં 14, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોમાં 4 જગ્યા છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોમાં 9 જગ્યા અને અનુસૂચિત જાતિમાં 3 તેમજ અનુસૂચિત જનજાતિમાં 5 જગ્યા મહિલાઓ માટે અનામત છે. તો મિત્રો મહિલાઓ માટે કેટેગરી વાઇઝ અનામત જગ્યાઓ આપેલી છે, તો ખાસ ધ્યાનમાં લેવું. ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારો માટે 10 જગ્યાઓ અનામત છે અને દિવ્યાંગ ઉમેદવારો માટે એક પણ જગ્યા નથી. ટોટલ મિત્રો જોવા જઈએ તો 426 જગ્યાઓ પર ભરતી આવેલી છે, જેમાં જનરલ કેટેગરી માટે 174, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 42, એસસીબીસી ના ઉમેદવારો માટે 108, અનુસૂચિત જાતિ માટે 24, અનુસૂચિત જનજાતિ માટે 78 અને ત્યારબાદ મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 56 છે, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 14 અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે 36,
અનુસૂચિત જાતિ માટે 9, અનુસૂચિત જનજાતિ માટે 25. તો જોવા જઈએ તો મિત્રો તમામ જગ્યાઓ છે જે મહિલાઓ માટે અનામત છે. ત્યારબાદ માજી સૈનિક માટે 42 જગ્યાઓ અનામત છે બંને સંવર્ગની. ત્યારબાદ મિત્રો કેટલીક અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. મંડળ દ્વારા પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 સ્વર્ગની સીધી ભરતીમાં દિવ્યાંગ અનામતની ઘટની જગ્યા ખાસ ભરતી ઝુંબેશથી ભરવા અને જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આથી આ જાહેરાતમાં દિવ્યાંગો માટે અનામત જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ નથી. તો દિવ્યાંગ ઉમેદવારોએ મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. તેમ છતાં દિવ્યાંગ ઉમેદવારો અરજી કરવા માંગતા હોય તો નીચે મુજબની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 માં એ કેટેગરીમાં બી તથા એલવી 40 થી 70% દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો, બી કેટેગરીમાં ડી અને એચએ 40 થી 70%. ત્યારબાદ સી કેટેગરીમાં અહીં મિત્રો તમામ કેટેગરી પેટા કેટેગરી આપેલી છે તે મુજબ, અને ડી કેટેગરીમાં અહીં મિત્રો કેટેગરી આપેલી છે 40 થી 70% દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. તે મુજબ મિત્રો હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 માં પણ તે મુજબ કેટેગરી આપેલી છે. તો ખાસ મિત્રો દિવ્યાંગ ઉમેદવારોએ કેટેગરી જોઈને જ ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો નાગરિકત્વ સંબંધે અગત્યની સૂચના છે. વય મર્યાદા તો મિત્રો 30/11/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ. તેમ છતાં મિત્રો સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો, માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમાનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ. તો મિત્રો 40 વર્ષની વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે 5 વર્ષ. ત્યારબાદ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ. તો આ તમામ વય મર્યાદા છે જે મિત્રો 45 વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારોએ ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો પગાર ધોરણ મિત્રો અહીં ઠરાવો આપેલા છે તે મુજબ નાણાં વિભાગ અને હિસાબ અને તિજોરી નિયામક શ્રેણી કચેરી પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 માટે પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ ફિક્સ 26,000 પગાર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ નિમણૂકનું ROP 2016 મુજબનું પગાર ધોરણ 25,500 થી 81,100 લેવલ 4 મુજબ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 જેમાં પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ 49,600 મળવાપાત્ર રહેશે. ત્યારબાદ લેવલ 7 મુજબ 39,900 થી 1,26,600 મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો અહીં શૈક્ષણિક લાયકાત ખૂબ જ અગત્યની છે. તો શૈક્ષણિક લાયકાત જોઈને જ ફોર્મ એપ્લાય કરવાનું છે. ડિગ્રી ઇન બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઓર બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ઓર બેચલર ઓફ કોમર્સ और बैचलर ऑफ साइंस मैथमेटिक्स एंड स्टैटिक और बैचलर ऑफ आर्ट्स મિત્રો આર્ટ્સ, સ્ટેટિક, ઇકોનોમિક અને મેથેમેટિકમાં કરેલ હોવું જોઈએ અને સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કરેલું હોવું જોઈએ. તો મિત્રો અહીં શૈક્ષણિક લાયકાત સંબંધી ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે, તે તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. એ મિત્રો એક ખાસ નોંધ આપેલી છે, બીએસસી સીએ આઈટી તથા એમએસસી સીએ આઈટી ના ડિગ્રી ધારક ઉમેદવારોને આ જગ્યા માટે લાયક ગણવામાં આવેલ નથી. તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવું. ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી તેમજ હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. મિત્રો અહીં ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે, તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે સામાન્ય સૂચનાઓ આપેલી છે. તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એસીબીસી ના ઉમેદવારોએ પરિશિષ્ટ 4 મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તારીખ 1/4/2023 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 30/11/2025 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો
સૂચના 1માં દર્શાવેલ પરિશિષ્ટ 4 મુજબના પ્રમાણપત્રના વિકલ્પ ઉમેદવારે તારીખ 1/4/2025 થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 30/11/2025 દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળની નોકરીઓમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલ એનેક્સર એ મુજબના નમૂનામાં મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો એસસીબીસી ના ઉમેદવારો માટે ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવી. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે એનેક્સર કેએસ અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગ ગુજરાતી નમૂનામાં 1/12/2022 થી 30/11/2025 સુધીમાં મેળવેલું હોવું જોઈએ. જેમના વિકલ્પ સ્વરૂપે આવકના આધારે 1/4/2025 થી અરજી કરવાની છેલ્લી તારીખ 30/11/2025 સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુએસ અનામતના લાભ માટે ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ મેળવેલો હોય તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે પણ ઘણી બધી સૂચનાઓ આપેલી છે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે કે બિન અનામત જગ્યા માટે અરજી કરી હશે ત્યારે તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે. પરંતુ દિવ્યાંગ ઉમેદવારો અરજી કરશે તો તેમને સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જન તબીબી પ્રમાણપત્રને આધીન રહી ઉપલી વય મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળશે, મહત્તમ 45 વર્ષની વય મર્યાદામાં. અને તે માટે દિવ્યાંગ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની ટકાવારી અને વિગત દર્શાવવાની રહેશે. તો દિવ્યાંગ ઉમેદવારો માટે પણ અહીં સૂચના આપેલી છે. ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારો તો જેમના માટે 10% જગ્યા અનામત હોય છે અને જે બિન અનામત આર્થિક રીતે નબળા વર્ગ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સામે સરભર કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો માજી સૈનિકના ઉમેદવારો જેઓએ નૌકાદળ, હવાઈ દળ, ભૂમિદળ ઓછામાં ઓછા 6 માસની સેવા કરી હોય અને માજી સૈનિક તરીકેનું સક્ષમ અધિકારીનું ઓળખ કાર્ડ અને ડિસ્ચાર્જ બુક ધરાવતા હોય તો સામાન્ય વહીવટી વિભાગનો અહીં મિત્રો જાહેરાત ક્રમાંક આપેલ છે તે મુજબ ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો સામાન્ય વહીવટી વિભાગનો ઠરાવ ક્રમાંક આપેલો છે તે મુજબ સીધી ભરતીની જાહેરાતમાં ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખથી માજી સૈનિક તરીકે 1 વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તેવા માજી સૈનિક ઉમેદવારો નિવૃત્તિનું 1 વર્ષ બાકી હોય તો પણ ઉમેદવારી નોંધાવી શકશે. ત્યારબાદ મિત્રો વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા માટેની સૂચના આપેલી છે. તો ઉમેદવાર રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, આંતર યુનિવર્સિટી, અખિલ ભારત શાળા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધામાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોય તેવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને એમસીક્યુ ઓએમઆર પરીક્ષામાં મેળવેલ ગુણના નોર્મલાઇઝ ગુણના 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. તો તે સંબંધી ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય લાયકાત છે જે 30/11/2025 ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ મિત્રો કોમ્પ્યુટરની જાણકારી અંગે અગત્યની સૂચના આપેલી છે. તો કોમ્પ્યુટર માટે મિત્રો બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ અને કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવા પ્રમાણપત્રો અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ 10 કે ધોરણ 12 ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો હોવા જોઈએ. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. મિત્રો અહીં ખાસ અગત્યની બાબત એ છે કે સક્ષમ સત્તાધિકારી કોમ્પ્યુટરની બેઝિક નોલેજ પરીક્ષાનું પાસ કર્યાનું આવું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે. એ પ્રમાણપત્ર ન હોય તો પણ ઉમેદવાર અરજી કરી શકશે પરંતુ નિમણૂક મળ્યા બાદ રજૂ કરવાનું રહેશે. અરજી કરવાની રીત વિશે મિત્રો અહીં સ્પષ્ટતા કરેલી છે. તો 17/11/2025 બપોરના 14 કલાકથી 30/11/2025 રાત્રિના 23:59 કલાક સુધી ઓજસની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે તેમના પર અરજી કરી શકાશે. તો અરજી સંબંધી મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે તો એક વખત મિત્રો ખાસ વાંચી લેવાની રહેશે. અહીં મિત્રો અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો ફી તો પરીક્ષાની ફી વિશે સ્પષ્ટતા કરેલી છે કે બિન અનામત વર્ગના ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા માટે 500 રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા માટે 400 રૂપિયા ફી ભરવાની રહેશે. જ્યારે બિન અનામતના
બિન અનામત વર્ગના ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે 600 રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયા ભરવાની રહેશે. અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. એટલે કે જે ઉમેદવારો પરીક્ષા આપશે તેમને પરીક્ષા ફી પરત મળશે. અને ફી ભરવાની મિત્રો છેલ્લી તારીખ 2/12/2025 છે. 23:59 કલાક સુધીમાં ફરજિયાત ઓનલાઈન ફી ભરવાની રહેશે અને તે સંબંધી અગત્યની સૂચનાઓ પણ આપેલી છે. કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ઉમેદવારોએ ફી રસીદ પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં. જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં. તો એ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ. તો ભરતી માટે 2 તબક્કામાં પરીક્ષાઓ લેવામાં આવશે. બીજા તબક્કાની મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોની પસંદગી માટે પ્રથમ તબક્કાની પ્રિલિમ પરીક્ષા હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક સ્વરૂપમાં 2 પેપરોની હશે. તો મિત્રો રાજ્ય સરકાર શ્રીના સીધી ભરતી માટેના પરીક્ષા નિયમોના સંદર્ભમાં એક પ્રિલિમ એક્ઝામિનેશન MCQ ભાગ 1 અને 2 મેઇન એક્ઝામિનેશન ભાગ 2 માટે એ મિત્રો ઠરાવો આપેલા છે. તે મુજબ પરીક્ષા પદ્ધતિ રહેશે. જે ઉમેદવારો પ્રિલિમ એક્ઝામિનેશનમાં ભાગ 1 ના અંતે મેઇન એક્ઝામિનેશનમાં ભાગ 2 માં બેસવા માટે લાયક ઠરેલ છે તેવા ઉમેદવારોએ મેઇન એક્ઝામિનેશન ભાગ 2 માં બંને પેપરોમાં ઉપસ્થિત રહેવું ફરજિયાત છે. તો મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને પ્રિલિમ પરીક્ષામાં પાસ ઉમેદવારોમાંથી કુલ મિત્રો 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. તો અગત્યની સૂચના છે. અને દિવ્યાંગ ઉમેદવારો જેમને પ્રાથમિક અને મુખ્ય પરીક્ષામાં પાત્રતા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોને પેપર દીઠ પ્રતિ કલાકે 20 મિનિટનો વળતર સમય આપવામાં આવશે. તો દિવ્યાંગ ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવું. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ વિશે સ્પષ્ટતા કરેલી છે. તો પ્રિલિમ પરીક્ષામાં મિત્રો પેપર 1 રહેશે, MCQ ઓબ્જેક્ટિવ રહેશે અને સબ્જેક્ટ મિત્રો જનરલ સ્ટડી પેપર 1 રહેશે એપેન્ડિક્સ A મુજબ અને 150 માર્ક રહેશે અને સમય મિત્રો 2 કલાકનો રહેશે. ત્યારબાદ મિત્રો મેઇન એક્ઝામિનેશન વિશે સ્પષ્ટતા કરેલી છે. પેપર 1 મિત્રો જેમાં પેપર 1 માં સબ્જેક્ટ ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ રહેશે એપેન્ડિક્સ B મુજબ અને કુલ માર્ક 100 રહેશે. સમય 3 કલાકનો રહેશે. ત્યારબાદ પેપર 2 જેમાં એકાઉન્ટન્સી અને એડિટિંગ રહેશે એપેન્ડિક્સ B મુજબ 100 માર્ક રહેશે પેપરના અને સમય 3 કલાકનો રહેશે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. પરીક્ષાના આયોજન સંબંધી જે વેબસાઇટ મિત્રો આપેલી છે તેમના પર માહિતી મૂકવામાં આવશે. તો વેબસાઇટ જોતા રહેવાની રહેશે. ત્યારબાદ જગ્યા સેવાની પસંદગી ક્રમ વિશે સ્પષ્ટતા કરેલી છે. પસંદગી યાદી તૈયાર કરવાની પદ્ધતિ વિશે પણ ઘણી બધી અગત્યની સૂચના છે. ત્યારબાદ મિત્રો લઘુત્તમ લાયકી ધોરણ શું રહેશે? તો પ્રિલિમ એક્ઝામિનેશન ઓબ્જેક્ટિવ ભાગ A માટે લઘુત્તમ લાયકી ધોરણ જે ભાગ 1 નું દરેક કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સનું રહેશે. એટલે કે 40% માર્ક્સ લાવવાના રહેશે તમામ કેટેગરીના ઉમેદવારોએ. ત્યારબાદ ભાગ 2 લઘુત્તમ લાયકી ધોરણ મુખ્ય પરીક્ષા જેમાં મિત્રો 40% માર્ક્સ લાવવાના રહેશે દરેક પેપરમાં અને દરેક કેટેગરીના ઉમેદવારોએ. ત્યારબાદ મિત્રો પરિણામ સંબંધી, ગુણપત્રક સંબંધી, મુખ્ય પરીક્ષાના ગુણની પુનઃ ચકાસણી સંબંધી, નિમણૂક સંબંધી ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. એકાધિક લગ્નના કારણે નિમણૂક માટેની ગેરલાયકાત સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો વાંચી લેવી મિત્રો. અગત્યની સૂચનાઓ ઘણી બધી આપેલી છે. તો તમામ સૂચનાઓ વાંચીને જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. 15/11/2025 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. વિગતવાર મિત્રો ટોટલ મિત્રો 426 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તે એપ્લાય કરી શકે છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.